ધોળકિયા સ્કૂલ દ્વારા તૈયાર કરાયેલ ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયના MCQ અને VSQ પ્રશ્નો. તો આપણે સૌ પ્રથમ પ્રકરણ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ જેના MCQ જોઈએ. પહેલું, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? જવાબમાં આવશે સંચાલન. પ્રશ્ન નંબર 2, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? પ્રવૃત્તિની દ્રષ્ટિએ જવાબ આવશે સર્વવ્યાપી. પ્રશ્ન નંબર 3, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? જવાબ આવશે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. પ્રશ્ન નંબર 4, વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? જવાબ આવશે આચાર સંહિતાનું ઘડતર કરે છે. પ્રશ્ન નંબર 5, સંચાલનની સપાટીઓ કેટલી છે? સંચાલનની કુલ કેટલી સપાટીઓ છે? જવાબ આવશે 3 સપાટીઓ: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન તળ સપાટી. પ્રશ્ન નંબર 6, સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? તો આપણે ઓપ્શન જોઈએ: નિષ્ણાંતો, કામદારો, ખાતાવાર અધિકારીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો એ હતો નિષ્ણાંતો જે મધ્ય સપાટીમાં હોય, કામદારો તળ સપાટીમાં હોય, સી ખાતાવાર અધિકારીઓ મધ્ય સપાટીમાં હોય અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે ઉચ્ચ સપાટીમાં હોય. જવાબ આવશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. પ્રશ્ન નંબર 7, તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે કાર્યકારી સપાટી. તળ સપાટીને બીજા કાર્યકારી સપાટીથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો આપણે ઓપ્શન જોવા પડશે: એ નિરીક્ષક, બી જોબર, સી કામદાર અને ડી હિસાબી અધિકારી. તો એ નિરીક્ષક જે તળ સપાટીમાં, અહીં કીધું છે સંચાલનની કોઈ પણ સપાટીમાં નહીં, તો એ નિરીક્ષક જે તળ સપાટીમાં હોય, બી જોબર એ પણ તળ સપાટીમાં હોય, સી કામદાર અને ડી હિસાબી અધિકારી જે મધ્ય સપાટીમાં હોય છે, જ્યારે સી કામદાર જે સંચાલનની કોઈ સપાટીમાં હોતો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસાય શું છે? તો અહીં આયોજનને મગજ સાથે એક ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ જવાબ આવશે શારીરિક માળખું. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? તો કે બજાર સંચાલનના કાર્યોમાંનું એક કાર્ય: એ આવકની ફાળવણી, બી ઉત્પાદન, સી પેદાશ મિશ્ર, ડી નાણાંનો ઉપયોગ. જવાબ આવશે સી પેદાશ મિશ્ર. છેલ્લો પ્રશ્ન 11મો પ્રશ્ન, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. નીચેનામાંથી એવું એક પોઈન્ટ છે જેનો HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અથવા તો માનવ સંસાધન સંચાલનમાં જેનો સમાવેશ ન થતો હોય. જોઈએ ઓપ્શન: એ સમારકામ અને જાળવણી, બી તાલીમ અને વિકાસ, સી બઢતી અને બદલી, ડી ભરતી અને પસંદગી. તો જવાબ આવશે એ સમારકામ અને જાળવણી, જે મોટે ભાગે યંત્રો માટે હોય, નિર્જીવ વસ્તુ માટે હોય સમારકામ. જ્યારે તાલીમ, ભરતી, પસંદગી, બદલી, બઢતી એ કર્મચારી હોય એટલે એનો એમાં સમાવેશ થાય છે. હવે VSQ પ્રશ્ન જોશું. સંચાલન એટલે શું? અહીં વ્યાખ્યા લખવાની છે: અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન, જેને કીધું છે કુન્ઝ અને ઓડોનલ. બીજો પ્રશ્ન, સંચાલન દ્વારા કયા કયા ક્ષેત્રોનો વિકાસ થયો છે? તો જવાબમાં આવશે સંચાલન દ્વારા આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક વગેરે ક્ષેત્રોનો
વિકાસ થયો છે. પ્રશ્ન નંબર 3, એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય? જેની પાસે સૌથી વધુ સત્તા હોય તો જવાબ આવશે ઉચ્ચ સપાટી સંચાલન. પ્રશ્ન નંબર 4, મધ્ય સપાટી સંચાલનને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? મધ્ય સપાટીને કયા નામથી ઓળખાય? જવાબ આવશે અધિકારીઓની સપાટી. તો તળ પૂછ્યું હોય તો તળને બીજી કઈ સપાટી? કાર્યકારી સપાટી. પ્રશ્ન નંબર 5, મુખ્ય વહીવટી અધિકારી, જેને આપણે સીઓ કહે, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા જે હુકમો અને સૂચનાઓનો અમલ કરતી સપાટી. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે મુખ્ય વહીવટી અધિકારી ઉચ્ચ સપાટીમાં આવે છે. એના દ્વારા જે હુકમો થયા છે એ હુકમોનો અમલ કઈ સપાટી કરે? તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી જે પ્રાપ્ત થયેલા હુકમો છે એ સૂચનાનો અમલ મધ્ય સપાટી સંચાલન કરે છે. આમ તો એ કરાવે છે. યંત્રોની ગોઠવણ અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય? યંત્રોની ગોઠવણી મોટે ભાગે અને એનું સમારકામ, તો આ કાર્ય તળ સપાટી અથવા તો નિમ્ન સપાટીએ થાય છે. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય? પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મો? તો એની અંદર આવશે પેદાશનો રૂપ, રંગ, વજન, આકાર, કદ, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, જેને આપણે ગેરંટી કહીએ, અને વેચાણ પછીની સેવાઓ, સર્વિસ, અને અન્ય પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય. કેમાં થાય છે? પેદાશ મિશ્રમાં. ત્યાર પછી પ્રશ્ન આવશે IIM, એનું વિસ્તૃત નામ, પૂરું નામ આપો. આઈ એટલે કે ઇન્ડિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. પ્રશ્ન નંબર 9, MBA નું વિસ્તૃત રૂપ આપો. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને લાસ્ટ પ્રશ્ન, CEO એનું વિસ્તૃત સ્વરૂપ. C ફોર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો હવે આપણે પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરશું. ધોળકિયા સ્કૂલ દ્વારા આપવામાં આવેલ ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 2 ના MCQ અને VSQ પ્રશ્નો. ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. સૌપ્રથમ આપણે MCQ વિશે જોઈએ. પ્રથમ, સંચાલનના સિદ્ધાંતો એટલે શું? જવાબ આવશે સંચાલનના સિદ્ધાંતો એ અનુભવોનો નિચોડ છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા પરિબળના ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? જવાબ આવશે ટેકનોલોજીમાં ફેરફાર. પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ હતા? વૈજ્ઞાનિક સંચાલનની વિચારધારાના પ્રણેતા, તો જવાબ આવશે ફ્રેડરિક ટેલર. પ્રશ્ન નંબર 4, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારણા રજૂ થઈ તેને કઈ વિચારધારા કહેવાય છે? જવાબ આવશે પ્રશિષ્ટ. અને 1900 સદી પૂરી થાય પછીની સદીમાં નવ પ્રશિષ્ટ આવશે. આવ્યો પ્રશ્ન, તો કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? પ્રશ્ન નંબર 5, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે એલ્ટન મેયો હતા. પ્રશ્ન નંબર 6, એક વાક્ય છે, એ કોણે કીધેલું છે કે તમે તમારા માણસોને સાચવો અને તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવશે? આવું વાક્ય કોણે કહ્યું છે? આ વાક્ય છે પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? એવા કયા સંચાલન શાસ્ત્રી છે જેની આધુનિક વિચારધારા એની રહી છે? તો જવાબ આવશે CK પ્રહલાદ. પ્રશ્ન નંબર 9, કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી જે ઉદ્ભવતો બગાડ છે, આ દૂર કરવાની પદ્ધતિ એટલે શું?
કે હલનચલનથી જે બગાડ થાય છે સમયનો, તો એ કહેવાશે ગતિ નિરીક્ષણ. હલનચલન હોય તો ગતિ નિરીક્ષણ. પ્રશ્ન નંબર 10. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ હતા? ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા પીટર એફ ડ્રકર હતા. 11મો પ્રશ્ન. શ્રમ વિભાજનનો અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? તો જવાબ આવશે વિશિષ્ટીકરણ. અને છેલ્લો પ્રશ્ન 12મો પ્રશ્ન. જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે, કર્મચારી મહેનત કરે પણ એને એનું વળતર ન મળે, તો એ શેમાં વધારો કરે છે? એનાથી શું અસર થાય? તો કે જવાબ આવશે મજૂર ફેરબદલી. એમાં વધારો થાય. તો કે કંપની છોડીને મજૂરો એકમો છોડીને જતા રહે. તો ચેપ્ટર નંબર 1 અને 2 આપણે MCQ જોયા. તો બધાને આવનારી પરીક્ષા ખૂબ સારી અને સારા પરફોર્મન્સ સાથે જાય એવું શાળા વતી બધાને શુભેચ્છા અને બેસ્ટ ઓફ લક. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. SG ધોળકિયા સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 8ના MCQ અને VSQ પ્રશ્નો. પહેલો પ્રશ્ન આપણે જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? ઓપ્શન છે સામાજિક કલ્યાણ, મૂડીરોકાણ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, ઇક્વિટી પરનો વેપાર. જવાબ આવશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. પ્રશ્ન નંબર 2. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? પ્રશ્ન પહેલો હતો બીજા કયા નામે, તો કે સંપત્તિનું મહત્તમીકરણ ચોખ્ખું વર્તમાન મૂલ્યના નામે ઓળખાય. પણ અહીં પ્રશ્ન છે સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? જવાબ આવશે રોકડ પ્રવાહ. પ્રશ્ન નંબર 3. ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડીના સંદર્ભમાં નીચેનું એક એવું વિધાન છે જે ખોટું છે, સાચું નથી. પહેલો પ્રશ્ન એ ચાલુ જવાબદારીઓ ઉપર ચાલુ મિલકતોનો વધારો. બી ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી, સાચી સ્થિતિ. સી કાર્યશીલ મૂડી માટે યોગ્ય માપદંડ પૂરો પાડે છે. અને ડી ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી. તો જવાબ આવશે બી ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. પ્રશ્ન નંબર 4. મૂડી માળખાના કુલ કેટલા પ્રકારો છે? જવાબ આવશે 4. તો કયા હોય છે? ફક્ત ઇક્વિટી શેરનું મૂડી માળખું, ઇક્વિટી સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, ઇક્વિટી સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ઇક્વિટી સાથે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર. આમ કુલ 4 મૂડી માળખાના પ્રકારો જોઈ શકાય. પ્રશ્ન નંબર 5. વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ ભારતમાં રોકાણ કરતા હોય ને આર્થિક રીતે નાણાકીય, તો એને કોની મંજૂરી અથવા તો નોંધણી કરાવવી પડે છે? કોની સમક્ષ? જવાબ આવશે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 6. ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો એટલે શું? જવાબદારીઓ કરતાં મિલકતનો વધારો, જેને જવાબ કહેવામાં આવશે હકારાત્મક કાર્યશીલ મૂડી. પ્રશ્ન નંબર 7. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની યોગ્ય ફાળવણી કરવી. આ જે વ્યાખ્યા છે નાણાકીય સંચાલનની, એ કોણે આપી છે? આ વ્યાખ્યા એના લેખક કોણ છે? એ સંચાલન શાસ્ત્રી કોણ છે? બીજી વખત આપણે વ્યાખ્યાને વાંચીએ. નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની યોગ્ય ફાળવણી કરવી.
આ વિધાન છે એ પ્રોફેસર એમ કિમ્બાલે આપેલું છે, જે મોટે ભાગે પરીક્ષામાં પણ પૂછાતું હોય છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયું નાણાકીય સંચાલનનું લક્ષણ નથી? એ 2 ભાગમાં વિભાજન, બી નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, સી વિશાળ કાર્યક્ષેત્ર અને ડી નાણાં પ્રાપ્તિ. તો જવાબ આવશે ડી નાણાં પ્રાપ્તિ. પ્રશ્ન નંબર 9, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ એ અનુસાર કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થાય તો શેર બજારમાં શેરની કિંમત ઉપર કઈ અસર થાય? જવાબ છે એ ઘટે, બી વધે, સી એની એજ રહે એટલે કે સ્થિર રહે અને ડી શૂન્ય થઈ જાય. જવાબ આવશે જો સંપત્તિનું મહત્તમીકરણ થાય તો શેર માર્કેટમાં કંપનીના શેરના ભાવમાં વધે છે એટલે કે વધારો થાય છે. જવાબ બી વધે છે. 10મો પ્રશ્ન, સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર સંપત્તિનું વર્તમાન મૂલ્ય. પછી શું જવાબ આવશે? તો કે અહીં સૂત્ર પૂરું કરવા માટે ખૂટતી રકમ કઈ રહેશે? એ પ્લસ શેરનું મૂલ્ય, બી પ્લસ આર્થિક મૂલ્ય, સી માઇનસ સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ અને ડી માઇનસ કાર્યશીલ મૂડી. જવાબ આવશે સી સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ. તો અહીં આપણે એમસીક્યુ પ્રશ્નો જોયા, હવે આપણે વીએસક્યુ પ્રશ્નો જોઈશું. પ્રશ્ન પહેલો, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન કયા અભિગમો અપનાવે છે? જવાબ આવશે નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. પ્રશ્ન નંબર 2, નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે? તો કે ઉપરના જે 2 હેતુઓ હતા એમાંથી સૌથી સારો અને સ્વીકાર્ય કયો છે? તો જવાબ આવશે સંપત્તિનું મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે એ સ્વીકાર્ય બન્યો છે. પ્રશ્ન નંબર 3, મૂડી માળખું શાનું બનેલું છે? તો જવાબ આવશે મૂડી માળખું ઇક્વિટી શેરનું, પ્રેફરન્સ શેરનું, ડિબેન્ચરોનું અને લોન ભંડોળના મિશ્રણનું બનેલું છે. પ્રશ્ન નંબર 5, શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો આપને ખ્યાલ જ હોય કે હંમેશા ડિવિડન્ડ રોકડ સ્વરૂપે જ ચૂકવી શકાય, એટલે કે શેર હોલ્ડરોને ડિવિડન્ડ રોકડ સ્વરૂપે ચૂકવી શકાય. પ્રશ્ન નંબર 6, જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે એટલે કે ફરજિયાત છે? તો કે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ફરજિયાત ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. જવાબ આવશે ઇક્વિટી શેર. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન કે કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ સૌથી ઓછો આવે? તો જવાબ આવશે ડિબેન્ચર. પ્રશ્ન નંબર 7, વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ નોંધણી કરાવવી પડે છે? તો કે વિદેશી જે સંસ્થાકીય રોકાણ કરતી કંપનીઓ છે અથવા તો સંસ્થા છે એને ભારતમાં રોકાણ કરવા માટે જવાબ આવશે સેબી સમક્ષ નોંધણી કરાવવી પડે. સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતો ઉપર ઘસારો શા માટે ગણાતો નથી? પ્રશ્ન છે કે કાર્યશીલ મૂડી ઉપર ઘસારો શા માટે ન ગણાય? જવાબ આવશે કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી મૂડી હોવાથી, એટલે કે તેનું સ્વરૂપ એ સતત બદલાતું હોવાથી તેના ઉપર ઘસારો ગણાતો નથી. પ્રશ્ન નંબર 9, નાણાકીય સંચાલનને કયા 2 વિભાગમાં વહેંચી શકાય? તો નાણાકીય સંચાલનને એક કાયમી મૂડી અને એક કાર્યશીલ મૂડી, જે આપણે કાર્યશીલ મૂડીનો અભ્યાસ કરી ગયેલા છીએ. તો અહીં આપણે 9 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો હવે આપણે ચેપ્ટર નંબર 9 એના એમસીક્યુ અને વીએસક્યુ પ્રશ્નોનો અભ્યાસ કરીએ.
પ્રકરણ નંબર 9, નાણાકીય બજાર. પ્રશ્ન પહેલો, એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે? એને કહેવાય એક વર્ષથી ઓછા સમય માટે જે બજાર છે એને કહેવાય. જવાબ આવશે નાણાં બજાર. પ્રશ્ન 2, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? સંગઠિત નાણાં બજાર એટલે નિયંત્રિત નાણાં બજારનું જે નિયંત્રણ છે, એના ઉપર જે નિયમો લાદે છે એ કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે સી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. પ્રશ્ન નંબર 3, ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? ટ્રેઝરી બિલને બીજા શબ્દોમાં ટી બિલ કહેવાય. તો કે ટ્રેઝરી બિલ એ ભારત સરકાર વતી કોણ બહાર પાડે? તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 4, કોમર્શિયલ બિલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કોમર્શિયલ બિલમાં એ કયું વિધાન ખોટું છે? જવાબ આવશે એ, સરકારી જામીનગીરી છે. બી, ધંધાના વ્યવહારોમાંથી ઉદ્ભવે છે. સી, વેપારી બેંકો વટાવે આપે છે. અને ડી, હસ્તાંતરીય સાધન છે. તો કોમર્શિયલ બિલ બી, સી અને ડી એ અનુસરે છે જ્યારે સરકારી જામીનગીરી નથી. એ ધંધાના વ્યવહારોમાંથી ઉદ્ભવે, બેંકો વટાવી આપે અને હસ્તાંતરીય છે. પ્રશ્ન નંબર 5, નવા બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે શું? કોઈ કંપની નવું ભરણું લઈને આવે એ બજારને કયું બજાર કહેવાય? તો જવાબ આવશે પ્રાથમિક બજાર. પ્રશ્ન નંબર 6, 1956ના જામીનગીરી કરાર કાઉન્સમાં નિયમન ધારા અન્વયે શેર બજારોને કોની મંજૂરી લેવી પડે છે? તો જવાબ આવશે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. પ્રશ્ન નંબર 7, ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો જવાબ આવશે 1996. પ્રશ્ન નંબર 8, ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે? ડિપોઝિટરી એક્ટ પ્રમાણે કોઈ પણ નવી ડિપોઝિટરી સ્થપાય તો એની જે નોંધણીનું પ્રમાણપત્ર છે કોની પાસે લેવું પડે? તો જવાબ આવશે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 9, જામીનગીરીઓના ખરીદ વેચાણ કેટલા પ્રકારના ઓર્ડર હોય? તો જવાબ આવશે 2. એક આવશે લિમિટ ઓર્ડર અને એક આવશે બજાર ઓર્ડર. પ્રશ્ન નંબર 10, સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવી છે? તો જવાબ આવશે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન પહેલો, નાણાકીય બજારના સાધનોની પાકતી મુદત કેટલા સમય માટેની હોય છે? જવાબ આવશે નાણાકીય બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે. પ્રશ્ન નંબર 2, ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? જવાબ આવશે ટ્રેઝરી બિલ વટાવથી અથવા તો વટાવ આપી બાદની કિંમતે એટલે કે વટાવથી બહાર પાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, નાણાં બજારમાં કયા નાણાકીય સાધનોનો વેપાર થાય છે? તો કુલ 5 સાધનો છે. પહેલું ટ્રેઝરી બિલ, બીજું કોમર્શિયલ પેપર, ત્રીજું થાપણોનું પ્રમાણપત્ર, ચોથું કોમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની. ચોથો પ્રશ્ન, મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ 1875ના દિવસે થઈ હતી, જ્યારે ગુજરાતમાં 1894માં અમદાવાદમાં થઈ હતી. પ્રશ્ન નંબર 5, ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? જવાબ આવશે ભારતમાં શેર બજારનું નિયમન સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 6, ડિપોઝિટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે?
જવાબ આવશે ડિપોઝિટરીની સેવાઓ ડિપોઝિટરીના પ્રતિનિધિ, જેને કહેવાય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 7, ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો જવાબ આવશે ડિપોઝિટરી ધારો 1996 અમલમાં આવ્યો. પ્રશ્ન નંબર 8, NSDLની સ્થાપના અને કામગીરીની શરૂઆત ક્યારે થઈ? તો કે NSDLની સ્થાપનાની શરૂઆત 1996 થઈ. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો કે જવાબ આવશે NSDL. ભારતની પ્રથમ ડિપોઝિટરી છે NSDL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. 10મો પ્રશ્ન, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથાને કયા નામથી ઓળખાય છે? તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જની જે ઓનલાઈન વેપાર પ્રથા છે જેને NET, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડેડ, જ્યારે મુંબઈ શેર બજારને બોલ્ટ, BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. અને છેલ્લો પ્રશ્ન, જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? જે દલાલ મોકલાવે છે તે. તો કે ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થાય તે અંગેની નોંધ દલાલ જેમાં કરે તેને કહેવાય છે કરાર નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પ્રકરણ 8 અને 9 આ બંને ચેપ્ટરના MCQ અને VSQ પ્રશ્નોની વાત કરી. તો આવનારી મે 2021ની દરેક વિદ્યાર્થીઓને શાળા વતી બેસ્ટ ઓફ લક અને શુભકામનાઓ.